જ્યારે જીવનનો મહેરબાન હાથ માથા પરથી દૂર થાય છે ત્યારે પગ નીચેથી જમીન પણ ફાટી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમારી આગળ પાછળ કોઈ ન હોય તે સમયે કોઈનું ઠંડી હવા બનવું અમને આખી જિંદગીનો એવો દગો આપી જાય છે કે તેનાથી છુટકારો મેળવવો ખૂબ મુશ્કેલ બને છે. મારું નામ હર્ષાલી છે અને મેં જે વાતાવરણમાં આંખ ખોલી ત્યાંનું વાતાવરણ ખૂબ અલગ હતું. મારા પિતા મારી માતાને ખૂબ પરેશાન કરતા હતા અને મારી દાદી અને મારી ફઈ પિતાજીને આ બાબતમાં સંપૂર્ણ સાથ આપતા હતા. દાદા મરી ગયા હતા અને મારા પિતાનો ગુસ્સો કેમ છે તે હું જાણતી ન હતી અને તે સૌથી નાની વાત પર પણ મારી માતાને મારતા હતા. અને આ નાનપણથી આ જોતા હું હવે દિમાગી મરીઝ બની ગઈ હતી. હવે મને દરેક પુરુષને જોવામાં ડર લાગતો અને રડ્યા પછી પણ મારે પિતા અને દાદીના મારનો સામનો કરવો પડતો. બાળક હોવા છતાં મને રડવાનો અધિકાર ન હતો અને હું મારી માતાને આ રીતે મારી આંખો સામે માર ખાતા જોતી હતી. હું 5 વર્ષની હતી અને મને યાદ છે કે મારી મા ગર્ભવતી હતી. તે ગર્ભવતી હોવા છતાં મારા પિતા મારી માતાને મારવાનું બંધ કરતા નહોતા. થોડા મહિના પછી મારી માતાએ મારા ભાઈને જન્મ આપ્યો. મારા ભાઈને જોઈને મારી દાદી ખૂબ જ ખુશ થઈ અને મારા પિતાએ પણ તેને મારવાનું થોડું ઓછું કર્યું, પરંતુ તે સંપૂર્ણ ઓછું થઈ શક્યું નહીં. પિતા ક્યારેક મા પર હાથ ઊંચો કરવાથી રોકાઈ શકતા ન હતા. જ્યારે મારો ભાઈ 6 વર્ષનો હતો ત્યારે તે મનહૂસ દિવસ મારા જીવનમાં આવ્યો. વાસણો ધોતી વખતે કાચનો એક ગ્લાસ માંથી તૂટી ગયો અને તેનાથી મારા દાદી ખૂબ ગુસ્સે થઈ હતી, કારણ કે તે ગ્લાસ તેની માતાના આપેલા સેટનો હતો અને આ તૂટવાથી દાદીએ મારી માતાને મારવાનું શરૂ કરી દીધું હતું. ચીસોનો અવાજ સાંભળીને મારા પિતા પણ બહાર આવ્યા અને મારી માતાને તેની માતાના કહેવા પર મારવાનું શરૂ કર્યું. મારી માતાના આખા શરીરમાં ઘાના નિશાન હતા અને તેના માથામાંથી પણ લોહી નીકળતા હતા. માએ જીવનમાં પહેલી વાર પિતાને તેની વાત કહેવાનો પ્રયત્ન કર્યો અને તેથી પિતા વધુ ગુસ્સે થઈ ગયા અને તે જ સમયે મારી દાદીના કહેવા પર મારા પિતાએ મારી માતાને ઘરેથી જવાનો ઓર્ડર આપ્યો અને તે જ સમયે છૂટાછેડા લેવાનો નિર્ણય પણ સંભળાવ્યો. મારી માતાના માથે જાણે આકાશ તૂટી પડ્યું હતું. માએ ખૂબ જ પ્રાર્થના કરી પણ મારા પિતાને દયા જ નહોતી. જ્યારે મારી માતાએ તેના કેટલાક કપડાં ઉપાડ્યા અને બંને બહેનભાઈ સાથે જવાનું શરૂ કર્યું ત્યારે મારી દાદીએ મારા ભાઈને તેના ખોળામાં ઉપાડ્યો અને કહ્યું, આ અમારા પરિવારનો વારિસ છે. તમે તમારી પુત્રીને લઈ જાઓ. અમે અમારા દીકરાને ક્યાંય જવા નહીં દઈએ. આ બધું જોઈને મારો ભાઈ તે સમયે ફક્ત 6 વર્ષનો હતો. કહેતો હતો કે મારે મારી માતા સાથે જવું છે, પરંતુ મારા પિતાએ તેને થપ્પડ મારીને તેને મૌન કરી મારા દાદીને આપી દીધું. દાદી તેને અંદર લઈ ગઈ. તે પછી મારા પિતાએ મારી માતાને અને મને ઘરની બહાર ફેંકી દીધા. મારી માતા લાંબા સમય સુધી દરવાજાની બહાર બેઠી રહી. પાડોશના લોકો પણ ભેગા થયા હતા, પરંતુ મારી માતાનું બધું લૂંટાઈ ગયું હતું. સ્થાનિકો મારા પિતા સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા, પરંતુ લોકો પર આ વસ્તુઓની અસર શું થઈ શકે? લાંબા સમય સુધી ત્યાં બેસ્યા પછી મારી માતા તેનો સામાન અને મને લઈને તેની માના ઘર તરફ ચાલી. હું જીવનમાં પહેલી વાર મારી નાનીને મળવા જઈ રહી હતી, કારણ કે મારી માતાને તેના પરિવારના સભ્યોને મળવાની મંજૂરી ન હતી. જ્યારે મારી નાની આ શહેરમાં જ રહેતી હતી. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો ઘરમાં જલજલો આવી ગયો. તેમાંથી કોઈ અપેક્ષા રાખી નહોતી કે પુત્રના જન્મ પછી પણ મારા પિતા મારી માતાને છૂટાછેડા આપી શકે છે અને તેના પુત્રને પણ છીનવી શકે છે. મારે ફક્ત 2 મામાઓ હતા અને તે સમયે બંનેના લગ્ન થયા હતા. નાના દુનિયામાં ન હતા અને નાની જીવિત હતી અને તેના પુત્રોની દયા કરમ પર હતી. ગમે તેમ કરી નાનીએ તેના પુત્ર પાસે અમારા ઘરમાં રહેવાની પરવાનગી માંગી. મામા પર સંમત થયા. કદાચ તેને લાગ્યું કે પાપાને તેની ભૂલનો ખ્યાલ આવશે અને તે મને અને મારી માતાને અહીંથી લઈ જશે, પરંતુ પિતા તો જાણે આ જ રાહમાં હતા. થોડા દિવસોમાં છૂટાછેડાના કાગળો તેને મારી માતાને મોકલ્યા. તે પછી ઘરમાં એક તોફાન હતું. મારા બંને મામા અને મારી મામી મારી માતા સાથે બિલકુલ ખુશ ન હતા. મારા બંને મામા પણ મારી માતા પર આરોપ લગાવી રહ્યા હતા કે તમે તમારા ઘરને બચાવ્યું નથી. ચોક્કસ તારો જ કોઈ દોષ હોવો જ જોઈએ કે આ વ્યક્તિએ છૂટાછેડા લીધા. પરિવારના સભ્યોની વર્તણૂક પણ મારી માતાને અંદરથી તોડી રહી હતી, પરંતુ તે શું કરી શકે? જ્યારે પતિએ છૂટાછેડા આપી દીધા છે ત્યારે તે પછી ભાઈઓ પાસેથી શું અપેક્ષા કરી શકાય છે? ત્યાં રહેવાને બદલે મારી માતાએ ઘરનું તમામ કામ કરવું પડ્યું. તે સમયે હું 11 વર્ષની હતી, તેથી મા સાથે મારે પણ આખો દિવસ પ્રાણીઓની જેમ કામ કરવું પડ્યું. મારી નાની મજબૂર હતી, તેથી કંઈ કરી શકી નહીં. પહેલાં હું શાળાએ જતી હતી, પરંતુ નાનીના ઘરે આવ્યા પછી મામાએ મારા અભ્યાસનો ખર્ચ સહન કરવાનો ઇનકાર કર્યો.
મારી માતા લોકોના ઘરોમાં કામ કરવા માંગતી હતી, પરંતુ તે મારા મામાને ગમ્યું નહીં કે લોકો શું કહેશે કે અમે મારી બહેનનો ઉછેર કરી શકતા નથી. પહેલાં હું મારી માતા સાથે ઘરે રહેતી, પરંતુ તે પછી મારી નાનીએ મારી મામીને વિનંતી કરી અને મને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો. તે સમયે હું 5મા વર્ગમાં હતી. મેં કોઈક રીતે 3 વર્ષ કાઢ્યા અને હું 8મા ધોરણમાં આવી. હવે હું 14 વર્ષની હતી, પણ એક દિવસ મારી નાની પણ અમને છોડી અને ભગવાન પાસે ચાલી ગઈ. હવે આખો દિવસ ગધેડાઓની જેમ મારી માં ઘરના બધા કામો કરતી ને હવે મારી મામી અમને ઘરે બિલકુલ સહન કરવા તૈયાર ન હતા. તેમજ એક દિવસ મારા મામાએ મારી માતાના લગ્નને બળપૂર્વક એક વ્યક્તિ સાથે કરાવી. તેને મારા કરતાં પહેલેથી જ એક મોટો પુત્ર હતો. મારી માતા એ પરિસ્થિતિઓ સામે કંઈ કરી શકતી નહોતી, તેથી તે તેના નવા પતિ પાસે આવી. પરંતુ મારા મામા દ્વારા કરાયેલો આ ફેસલો ખૂબ સારો સાબિત થયો, કારણ કે મારા સોતેલા પિતા ખૂબ સારા હતા અને તેણે અમારી સાથે ભેદભાવ રાખ્યો ન હતો. તેણે મને તેની સગી પુત્રીની જેમ પ્રેમ આપ્યો. તેને એક પુત્ર હતો જે મારાથી 3 વર્ષ મોટો હતો, પણ તેને વાંચવામાં અને લખવામાં રસ ન હતો. આખો દિવસ તે પાગલપણું કરતો રહેતો. પણ મારા પિતાએ મને ખૂબ સહારો આપ્યો અને મને એક સરકારી શાળાથી દૂર કરી અને એક સારી શાળામાં પ્રવેશ અપાવ્યો. મને એ જોઈને આશ્ચર્ય થયું કે મારા સગા પિતાએ તો ક્યારેય મારી કદર કરી ન હતી અને તે મારી માતાને પણ મારતા હતા, અને મારા આ સોતેલા પિતા માને રાણીઓની જેમ રાખતા અને મને પણ શહેજાદી માનતા. મનુષ્યના કેટલા રંગ હોય છે. ધીરે ધીરે હું આ બધું જાણતી હતી. આજ સુધી મેં સ્ત્રીની બેદરકારી જોઈ હતી. હવે પહેલી વાર હું આ ઘરમાં સ્ત્રીની ઇજ્જત થતી જોતી હતી. હવે મારા પિતાના કારણે હું ગ્રેજ્યુએશન કરી રહી હતી, જ્યારે મારા જીવનમાં બીજો અકસ્માત થયો, જેણે મારા આખા જીવનનો નાશ કરી દીધો. મારા સોતેલા ભાઈઓએ અમારી મા અને પુત્રી બંનેને હૃદયપૂર્વક ક્યારેય સ્વીકાર્યા નહીં, પરંતુ તે તેના પિતાને કારણે ચૂપ રહ્યું. હા, અમને જોઈને અમારી સાથે વાત ન કરવાની તેની ટેવ બની ગઈ હતી. તેના પિતાએ પણ તેને ઘણી વખત ઠપકો આપ્યો, પરંતુ તે યુવાન લોહી હતો, તેથી તેને કોઈ વસ્તુની કોઈ અસર થઈ નહીં. હું હાલમાં 20 વર્ષની હતી અને મારા ગ્રેજ્યુએશનનું બીજું વર્ષ ચાલતું હતું. એક દિવસ જ્યારે મારી માતા અને પિતા અકસ્માતનો ભોગ બન્યા. તે મોટરસાયકલ દ્વારા બજારમાં જતા હતા. એક હાઈસ્પીડ કાર તેને ટક્કર મારી અને મોટરસાયકલ રસ્તાના સ્થળ પર પાર્ક કરેલી ટ્રોલી સાથે ટકરાઈ. મારી મા તો સ્થળ પર ગુજરી ગઈ, પણ હજી મારા પિતાનો શ્વાસ ચાલી રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હું અને મારો સોતેલો ભાઈ રડતા રડતા હોસ્પિટલમાં પહોંચ્યા. મારા સોતેલા પિતા, જે મારા માટે વાસ્તવિક પિતા કરતાં પણ વધારે હતા, તેને હાવભાવ દ્વારા અમને બંનેને બોલાવ્યા અને તેણે તેમના પુત્ર વિનોદને કહ્યું કે હું તારી પાસે માત્ર એક વચન માંગુ છું. હું ઈચ્છું છું કે તું મારી દીકરીને સગી બહેન માનજે. મેં હર્ષાલીને મારી સગી પુત્રી માની છે અને તેને સગી પુત્રી જેટલો પ્રેમ આપ્યો છે. તું પણ મારી હર્ષાલીની સંભાળ રાખ. કહેતી વખતે મારા પિતાએ મારા સોતેલા ભાઈનો હાથ પકડ્યો. મારો ભાઈ પણ તે સમયે રડતો હતો અને તેને રડતા રડતા મારા પિતાને વચન આપી દીધું કે હું હર્ષાલીને મારી બહેન તરીકે ગણીશ. આટલું સાંભળતા મારા પિતાએ આ દુનિયા છોડી દીધી. મા પિતાના મૃત્યુ પછી મારો ભાઈ, જે તે સમયે લગભગ 24 વર્ષનો હતો, તે પોતાનું વચન ભૂલી ગયો. તેને મને મારવાનું શરૂ કર્યું અને હું શાંતિથી બધું સહેતી રહી, કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. અમારા ઘરમાં આવતા અકસ્માત માટે અમે બંને મા અને પુત્રીને જવાબદાર માનતો તેને મને તેની બહેન માની નહીં, પરંતુ મારા સોતેલા પિતાએ મને રાજકુમારી બનાવીને રાખી હતી. હવે મારા ભાઈએ તરત જ મને આકાશમાંથી જમીન પર પછાડી દીધી. પિતાના મૃત્યુ પછી પપ્પાની કરિયાણાની દુકાન ભાઈના કબજા હેઠળ આવી ગઈ. આખી જિંદગી તો તેને કોઈ કામ કર્યું નહોતું, તેથી હવે તેને રોકવાવાળું કોઈ ન હતું. તેથી તે ધીરે ધીરે ખોટી ટેવનો શિકાર બની અને 1 વર્ષમાં તે આખી દુકાન જુગારમાં હારી નાખી. તેને આ ઘર પણ વેચી દીધું. હવે અમે તે જ મકાનમાં રહેતા હતા જે મારા સોતેલા પિતાની મિલકત હતી, પણ હવે અમે તેમાં ભાડૂત હતા. પણ મારા ભાઈએ આ બધામાંથી કોઈ પાઠ શીખ્યો નહીં અને તેના જુગારની પ્રક્રિયા ચાલુ રહી. ઘરની પરિસ્થિતિઓ એવી બની ગઈ કે હવે ઘણા દિવસોથી ખાવા પીવા માટે કંઈ બચ્યું નહોતું અને હું મારા પરિણામોની રાહ જોઈ રહી હતી. પછી મને નોકરી કરવાની ફરજ પડી, તેથી મેં એક શાળામાં એક શિક્ષક પોસ્ટ પર બેસી ગઈ, જ્યાં પણ મને ડર હતો કે મારો ભાઈ આ પગાર પણ છીનવી લેશે. મને મારો પહેલો પગાર મળ્યો ત્યારે પણ એવું જ થયું. તે ગુસ્સે થઈ ગયો અને કહેવાનું શરૂ કર્યું, આખા મહિનાની સખ્ત મહેનતના બદલામાં આટલા પૈસા કેમ લાવી? પણ હું તેને શું કહું, જે એકદમ અવ્યવસ્થિત બની ગયો હતો. તેને ક્યારેય કોઈ પણ વસ્તુથી કોઈ પણ ફરક પડ્યો ન હતો, તેથી હું મૌન રહી. જ્યારે મારા ભાઈએ આખા મહિનાની સખ્ત મહેનત,
છીનવી લીધી. ત્યારે મેં ટ્યુશન પ્રક્રિયા પણ શરૂ કરી. હવે મેં ટ્યુશનવાળા બાળકોને કહ્યું કે મને ઘરે ફી ન ચૂકવવામાં આવે. ટ્યુશનનો અભ્યાસ કરતા બાળકોના માતા પિતા સાથે મેં વાત કરી અને તેમને તેમની ફીને બદલે ઘરનું રાશન આપવાનું કહ્યું, જેથી મારા ઘરનો ખર્ચ ચાલુ રહે. અને આવતા મહિનાથી મારો અડધો પગાર એક કમિટીમાં અને અડધો અહીં પગાર લાવવાનું શરૂ કર્યું. મેં મારા ભાઈને કહ્યું નહીં કે મેં આમ કરવાનું શરૂ કર્યું છે. મેં બસ તેને એટલું કહ્યું કે શાળાના લોકોએ મારો પગાર ઘટાડી દીધો છે. મારો ભાઈ આ પર ખૂબ ગુસ્સે હતો. મેં મારું ખાતું બેંકમાં ખોલાવ્યું અને 2-3 સમિતિઓમાંથી મળેલા પૈસા હવે તે ત્યાં એકઠા થઈ રહ્યા હતા. હું જાણતી હતી કે મને મારા ભાઈ પાસેથી કંઈ પણ મળશે નહીં. તેથી મારે મારા માટે જે કરવાનું છે મારે તે જાતે કરવું પડશે. હવે મને કામ કરતા 3 વર્ષ થઈ ગયા હતા અને મારો ભાઈ પોતાની બહેનની કમાણી પર પલતો હતો અને મારી કમાણીને જુગારમાં ઉડાવી રહ્યો હતો. તેને આ વર્તન ચાલુ રાખ્યું, જેનાથી મારા ભાઈના માથા પર પણ ઘણા ખર્ચા થયા. મેં તેને મારો ભાઈ માન્યો હતો અને તેની સંભાળ પણ લીધી, પરંતુ મારા ભાઈ મને ગાળો આપ્યા વિના બોલાવી પણ નહોતી અને મારી પાસે પણ આખી દુનિયામાં કોઈ નહોતું જે મારા માથા પર હાથ મૂકે. દેણાને કારણે ભાઈ હવે મોટે ભાગે ઘરમાં રહેતો અને તેને જુગાર રમવા માટે પૈસા ન મળતા. આખો મહિનામાં જે પગાર મળતો તે એ મને છીનવી લેતો અને એક દિવસમાં બધા પૈસા ઉડાવ્યા પછી તે આખો મહિનો ઘરે રહેતો. અને એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે કરજદાર પૈસા માટે ઘરના દરવાજે આવ્યા. જ્યારે ભાઈએ તેની પાસેથી થોડો સમય માંગ્યો ત્યારે તે ભાઈને મારતા અંદર પ્રવેશ કર્યો અને તેની મારી પર નજર પડી તો તે મારા વાળ પકડીને ભાઈને કહેવા લાગ્યા કે જો તે મને પૈસા ન આપ્યા તો પછી તારી બહેનને અમને સોંપ. હું ભાઈની સોતેલી બહેન હતી, પરંતુ આ સાંભળ્યા પછી ભાઈ ગુસ્સે થયો અને તેની સામે લડવાનું શરૂ કર્યું. તેને ભાઈને ધમકી આપી હતી કે જો તે 1 મહિનામાં પૈસા પાછા નહીં આપ્યા તો અમે તારી બહેનને લઈ જશું અને તને પણ મારી નાખીશું. આ કહીને પ્રથમ વખત મેં મારા ભાઈ ઉપર પસાર થતી મુશ્કેલીનો અંદાજો કર્યો અને મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી કે ભાઈને પૂછી લીધું કે લોનની રકમ કેટલી છે. પછી તેણે મારી મજાક ઉડાવી અને પછી જમીન પર બેસી ગયો, પરંતુ જે જાણતો હતો કે હું તેની જવાબદારી છું. બેશક તે તેની જવાબદારી પૂરી કરી રહ્યો ન હતો. ભાઈએ મને કહ્યું કે મારા દેણાની રકમ 5 લાખ છે. આ સમય સુધીમાં મારા ખાતામાં લગભગ 12 લાખ તો હાજર હતા, જે મેં મારા ભવિષ્ય માટે સબમિટ કર્યા હતા. મેં મારા ભાઈને કહ્યું હતું કે જો તું મને વચન આપ કે તું જુગાર નહીં રમે તો હું તારું આ દેણું ચૂકવવાનો પ્રયત્ન કરીશ. ભાઈએ આશ્ચર્ય સાથે મારી સામે જોવાનું શરૂ કરી દીધું કે તારી પાસેથી આટલા પૈસા ક્યાંથી આવશે. પછી તે તરત જ ગુસ્સે થઈ ગઈ અને કહેવાનું શરૂ કર્યું, તમે કંઈ પણ ખોટું કરવાનું વિચારી રહ્યા નથી ને? મેં કહ્યું, ના ભાઈ, એવું કંઈ નથી. પણ પૈસા મેળવવાનું સાંભળીને તે મારી સાથે નરમાશથી વાત કરી રહ્યો હતો. જ્યારે મેં તેને ફરીથી વચન આપવાનું કહ્યું ત્યારે તેણે મારા માથા પર હાથ મૂકીને વચન આપ્યું કે તે ક્યારેય જુગાર રમશે નહીં. પણ હું તે ભૂલી ગઈ હતી કે ખોટી વાતોમાં પડેલા લોકોના શબ્દોનો કોઈ વિશ્વાસ નથી. મેં ઈરાદાપૂર્વક તેને 10-15 દિવસ પછી પૈસા લાવવાનું કહ્યું, કારણ કે જો મેં તરત જ પૈસાની વ્યવસ્થા કરી દીધી હોત તો તેને મારા પર શંકા ગઈ હોત. તેથી 16મા દિવસે મેં મારા ભાઈને 5 લાખ લાવીને આપી દીધા અને કહ્યું કે દર મહિને હપ્તો ભરી પૈસા આપવાના છે. ભાઈ તે પૈસા જોઈને પાગલ થઈ ગયો. તેણે મારી વાત સાંભળી ન હતી અને તરત જ બધા પૈસા લઈ અને ઘરની બહાર નીકળી ગયો. તે રાત લાંબા સમય પછી ઘરે પાછો આવ્યો અને તે મને નશામાં લાગ્યો. પ્રથમ વખત ભાઈ નશાની સ્થિતિમાં ઘરે આવ્યો હતો. હું ગુસ્સે થઈ ગઈ. કહ્યું, ભાઈ, તમે વચન આપ્યું હતું કે જો તમે કંઈ ખોટું નહીં કરો તો તેને હસવાનું શરૂ કર્યું કે આજે છેલ્લો દિવસ હતો, હું આજ પછી આ બધા કામ છોડીશ. મેં વિચાર્યું કે હું ભાઈને પૂછું કે દેણાની રકમ ખરેખર કેટલી હતી, કારણ કે તે સમયે તે નશામાં હતો. કદાચ ભાઈએ પણ મને જૂઠું બોલ્યું હશે. મેં તેથી મારા ભાઈને પૂછ્યું કે લોન કેટલી હતી, તો તેને કહ્યું કે દેણું તો ફક્ત 4 લાખનું હતું, જેમાંથી તેને ચૂકવ્યું અને 1 લાખની દાવ રમી નાખી, જેમાં મોટા ભાગના પૈસા ગુમાવી દીધા. હવે તેની પાસે ફક્ત 10,000 બાકી છે. આ સાંભળીને મારો ગુસ્સો વધી ગયો. મેં મારા ભાઈ પર ગુસ્સો સાથે બૂમ પાડવાનું શરૂ કર્યું કે તમે મારા પૈસા આવી મહેનતથી જમા કરાવી આપ્યા તે ઉડાવી દીધા. હવે કરજદારોને આપણે પૈસા કેવી રીતે પાછા આપીશું? હું તેને શું જવાબ આપીશ? મારો ગુસ્સો જોઈ ભાઈ નશામાં હતો તે ઊભો થયો અને મને વાળમાંથી પકડી મારવાનું શરૂ કર્યું. કહેવાનું શરૂ કર્યું, તારી હિંમત એટલી છે કે તમે મારી સામે જીપ ચલાવો છો? મારી સામે જીપ ચલાવવાની જરૂર નથી. તે દિવસે મેં ભાઈ મને નશાની હાલતમાં ઘણી મારી. જ્યારે તે ખૂબ થાકી ગયો અને પછી તે પલંગ પર સૂઈ ગયો.
મને લાગ્યું કે હું પ્રાણીના જંગલમાં છું. મને મારી ભૂલનો અહેસાસ થયો. ભાઈએ મારા જમા કરાવ્યાની આટલી મોટી રકમ ઉડાવી દીધી હતી, પરંતુ હજુ મારું સન્માન સલામત હતું. નહીતર તે ગુંડાઓને કોઈ વિશ્વાસ નથી કે તેમને પૈસા મેળવવા માટે મારા સન્માન પર હાથ નાખે. આ બધું મારી સહનશીલતામાંથી બહાર નીકળી રહ્યું હતું, પરંતુ હવે હું કંઈ પણ કરવાની સ્થિતિમાં ન હતી. સવારે જ્યારે ભાઈ જાગ્યો ત્યારે મને જોઈને તેને રાતની આખી વાત યાદ આવી. મારા આખા ચહેરા પર થપ્પડ મારવાના નિશાન હતા અને મારું આખું શરીર ખરાબ રીતે દુખતું હતું. મારા કાંડા પર પણ નિશાન હતા. જ્યારે મેં થોડા સમય માટે ભાઈની નજરમાં શર્મિંદગી જોઈ ત્યારે મેં રડતા ભાઈને કહ્યું, ભગવાન માટે ખોટી વસ્તુ છોડી દે. તે સમયે ભાઈ મૌન રહ્યો અને શાંતિથી ઊભો થયો અને બહાર નીકળી ગયો. તે દિવસે તે જલ્દીથી ઘરે પાછો આવ્યો અને આવીને પથારીમાં સૂઈ ગયો. મેં તેને પૂછ્યું, ભાઈ શું થયું? તો તેને કહ્યું કે કંઈ નહીં. મેં પૂછ્યું, તમે મને કહો તો ખરી? તો તેને કહ્યું કે મને ક્યાંય કામ મળતું નથી. દરેક જણ મને જુગારી માને છે અને મને આ રીતે જુએ છે જેમ કે હું પૈસા લઈ ભાગી જઈશ. આ પણ બરાબર હતું. લોકો ભયથી ડરતા હતા. જો જુગારીઓને જુગારની વ્યસન લાગે છે તો તે કંઈ પણ જોઈ શકતો નથી. લોકોએ તેને કામ આપ્યું ન હતું કારણ કે તેને ડર હતો કે આ પૈસા લઈ જશે. હું ત્યાંથી દૂર ગઈ અને તેના માટે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. આવતા મહિનાથી મેં મારો આખો પગાર સમિતિને આપવાનું શરૂ કર્યું, જેથી હું મારું નુકસાન પૂરું કરી શકું. હું કોઈક પૈસા બચાવી શકું, જેથી વધુ અભ્યાસ પછી હું સારી જગ્યાએ કામ કરી શકું. ભાઈએ ફરીથી જુગાર રમવાનું શરૂ કરી દીધું હતું. ભાઈ 28 વર્ષનો હતો જ્યારે હું 25 વર્ષની હતી. ફરી એકવાર જુગારની પ્રક્રિયાને કારણે ભાઈએ ફરીથી દેણું કરી દીધું અને ગુંડાઓ ફરીથી ઘરે આવ્યા. તેણે મારા વાળ પકડતી વખતે ભાઈને ફરીથી ધમકી આપી કે જો તે 1 મહિનામાં પૈસા ન આપ્યા તો અમે તારી સામે તારી બહેનની બેઇજ્જતી કરશી. આટલું કહી તે ચાલ્યા ગયા. જ્યારે મેં મારા ભાઈ તરફ નજર કરી ત્યારે આ વખતે તેનું માથું પણ નમેલું હતું અને તે ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. મેં કહ્યું, ભાઈ, હજુ આગલો કર્જ ઉતર્યો નથી. હવે હું તને ક્યાંથી પૈસા પણ લાવી આપી શકતી નથી. પરંતુ ભાઈએ મને જવાબ આપ્યો નહીં. તે મારી તરફ અજીબ આંખોથી જોતો હતો અને હવે હું તેની આંખોથી ડરતી હતી. થોડા સમય પછી તે ઊભો થયો અને બહાર ગયો. આ વખતે તેણે મારી સાથે દેણા વિશે વાત કરી ન હતી. એક દિવસ હું ટ્યુશન ભણાવી ભાઈનો ખોરાક તૈયાર રાખ્યા પછી બહાર સૂઈ રહી હતી. તે સમયે અડધાથી વધુ રાત પસાર થઈ ગઈ હતી અને ભાઈ ઘરે આવ્યો ન હતો. પછી મેં ઘરની અંદર વાતોનો અવાજ સાંભળ્યો અને આશ્ચર્ય થયું. પણ ઘરની અંદરથી આવતા અવાજથી લાગ્યું કે મારા ઓરડાના દરવાજે 2 લોકો ઊભા છે, જેમાંથી એક તો મારો ભાઈ છે. હું એકદમ ડરી ગઈ અને સૂવાનો નાટક કર્યો અને તેના શબ્દો સાંભળવાનું શરૂ કર્યું. પછી મારા રૂમનો દરવાજો થોડો અવાજ સાથે ખોલવામાં આવ્યો. મારા ઓરડામાં લાઇટ થઈ. ભાઈ તે માણસને કહેતો હતો કે જુઓ, 2 દિવસ પછી આ છોકરીને લઈ જાઓ, કારણ કે એક રાત હું તેની સાથે પસાર કરીશ, કારણ કે આ મારી વાસ્તવિક બહેન તો નથી. હું તેને બિનજરૂરી રીતે બહેન માનતો હતો. મારો તો તેની સાથે કોઈ સંબંધ નથી. આવી સુંદર નાજુક કડી મારા ઘરમાં હાજર છે અને અત્યાર સુધી મેં ધ્યાન આપ્યું નથી. આ કહીને તેણે બીજા માણસ તરફ જોયું, જે મારી તરફ ભૂખ્યા આંખોથી જોતો હતો. તે પછી ભાઈ ઘરની બહાર ગયો. પાછળ તે માણસ પર ચાલ્યો ગયો અને બંને ઘરના દરવાજાની બહાર વાત કરી રહ્યા હતા. તે માણસે ભાઈને વચન આપ્યું હતું કે હું તમને 15 લાખ આપીશ, ફક્ત તમે તેને કોઈ દિવસ બેભાન કરો અને તેને અહીંથી લઈ જાઓ. મારું કામ થઈ જશે. આ સાંભળીને મારા આખા શરીરમાં એક ઠંડી તરંગ દોડી ગઈ હતી કે ગઈકાલ સુધી મારા સન્માન માટે તે ગુંડાઓ તેની સાથે લડતો ભાઈ આજે મારા સન્માનનો ભૂખ્યો બની ગયો હતો. તે મારી સાથે આમ કેમ કરી શકે? મેં તેને મારો ભાઈ માન્યો. તે સાચું કહેતો હતો. તેનો અને મારો સંબંધ શું હતો? મારા ભાઈએ તે માણસને કહ્યું, ઠીક છે, તમે કાલે આવો. હું સમજી ગઈ કે હવે મારું સન્માન નહીં રહે. તે માણસ ચાલ્યો ગયો હતો. પછી આવી અને સૂઈ ગઈ. મેં દરવાજા અને વિન્ડોઝ સારી રીતે બંધ કરી દીધી અને આખી રાત બેચેની સાથે વિતાવી હતી. જ્યારે બીજા દિવસે હું કોલેજમાં ગઈ ત્યારે સંમતિમાં અત્યાર સુધી પૈસાની રકમ જમા કરેલી બધી મારા ખાતામાં ભરતી કરાવી લીધી. હવે હું તેના ઘરથી ભાગવા માંગતી હતી, જ્યાં મારું સન્માન અને જીવન ખતરામાં હતું. રસ્તામાં નીકળતી વખતે હું એક તબીબી સ્ટોર પર અટકી ગઈ અને મારી યોજનાઓ પૂરી કરવા માટે ત્યાંથી થોડો માલ ખરીદી લીધો. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મારો ભાઈ ઘરે બેઠો મારી રાહ જોતો હતો. તે આજે સામાન્ય રીતે મારી સાથે વાત કરતો હતો. ભાઈએ કહેવાનું શરૂ કર્યું, તમે રસોઈ કરો, હું તમારા માટે દૂધ જલેબી લાવું છું. જીવનમાં પહેલી વખત ભાઈએ મને બહારથી કંઈક લાવવાનું કહ્યું હતું. હું બધું સમજી રહી હતી,
પરંતુ મારા ભાઈને શંકામાં મૂકવો યોગ્ય ન હતો. મેં કહ્યું, ભાઈ તમે લાવો, પછી અમે બેસીને ખોરાક ખાઈશું. મેં તે દિવસે વટાણા બટેટાનું શાક બનાવ્યું હતું, કારણ કે તે ભાઈને ખૂબ પસંદ છે. થોડા સમય પછી ભાઈ દૂધ જલેબી લાવ્યો. મેં કહ્યું, ભાઈ ખોરાક તૈયાર છે, ખાઓ. તે ખાવા માટે બેઠો તો મેં તેના બાઉલમાં શાક આપ્યું. જ્યારે તે ખોરાક ખાતો હતો ત્યારે તેનું માથું દુખતું હતું. તે જમીન પર બેઠો ને કહ્યું, મને શું થઈ રહ્યું છે? મેં મારા ભાઈની શાકભાજીની બાઉલમાં એક નશાની ગોળી ઉમેરી હતી, જેનો નશો ખૂબ ઝડપી હતો. હું ઈચ્છતી નહોતી કે જ્યારે હું ઘરેથી ભાગું ત્યારે તે મારો પીછો કરે. હવે તે પણ સંપૂર્ણપણે બેભાન ન હતો. તેને મારી તરફ જોવાનું શરૂ કર્યું. તેને કહેવાનું શરૂ કર્યું, આ બધી તારું કામ છે ને, પણ તું જ્યાં પણ ભાગીશ હું તને પકડીશ. આ કહીને ભાઈએ ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો અને તેની આંખોને મસલતા નંબર ડાયલ કરવાનું શરૂ કર્યું અને કહ્યું, આ છોકરીને લઈ જા, નહીં તો ત્યાં ભાગી જશે. આ સાંભળીને હું જાણતી હતી કે થોડા સમય પછી કોઈ વ્યક્તિ મને પકડવા આવશે. હું ચૂપચાપ ઊભી રહી અને મને ધમકી આપતી વખતે ભાઈ બેહોશ થઈ ગયો. તેના બેભાન થયા પછી મેં ઝડપથી મારો સામાન લીધો અને મારી જાતને એક ચાદરમાં લપેટી અને ઘરની બહાર આવી. હું બસ ભગવાનની સહાયથી તે ઘરની બહાર આવી હતી. ઘરની બહાર નીકળ્યા પછી મેં બસ સ્ટેન્ડ તરફ જવાનું શરૂ કર્યું. મારો હેતુ એ હતો કે હવે હું આ શહેરમાંથી બહાર નીકળીશ અને મોટા શહેરમાં જઈશ, જેથી હું મારા ભાઈને સરળતાથી મળી શકું. નહીં, બહાર મોટા શહેરોમાં છોકરીઓના હોસ્ટેલમાં રહેવાની જગ્યા મળશે. હવે મારી પાસે તો સારું શિક્ષણ હતું, મારો અભ્યાસ પૂર્ણ હતો અને મારા બેંક ખાતામાં પણ ઘણા પૈસા હતા. જ્યારે હું બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી ત્યારે અવાજ આવ્યો, એ છોકરી ઊભી રહે અને અમારી સાથે ચાલ, નહીં તો અમે તને શૂટ કરીશું. હું આ સાંભળતા ત્યાંથી દોડી ગઈ અને એક પાતળી શેરીમાં પ્રવેશ. મારી પાસે એક બેગ હતી, જેમાં મારી બેંકના કેટલાક દસ્તાવેજો, મારા અભ્યાસના કેટલાક ડોક્યુમેન્ટ હતા. હું ઈચ્છતી નહોતી કે હું કોઈ પણ વ્યક્તિ દ્વારા પકડાઈ જાઉં, તેથી હું એક નાની સાંકડી શેરીમાં દોડવા લાગી અને એક મોટા રસ્તા પર આવી. પણ મારી પાછળ દોડતા લોકોનો અવાજ મને સંભળાતો હતો, કારણ કે શિયાળાના દિવસોને કારણે મૌન હતું. મેં તે મોટા રસ્તાની બીજી બાજુ એક નાનું મંદિર જોયું. તેની સાથે એક નાનો ધાબો હતો અને હું તેની પાછળ સંતાઈ ગઈ. ત્યારે મેં તે લોકોને ધાબામાં પ્રવેશતા જોયા અને તે 5 લોકો હતા અને તેમના હાથમાં ગન હતી. તે મને શિકારી કૂતરાઓની જેમ શોધી રહ્યા હતા. પાટલી દિવાલથી હું તે બધું જોઈ રહી હતી અને હું ખૂબ જ ડરી ગઈ હતી. પછી હું મંદિર તરફ પાછી ગઈ અને મંદિરમાં બેઠી, પરંતુ મને ડર હતો કે તે મંદિરમાં આવશે. અને પછી એવું થયું, તે લોકો મંદિરમાં આવીને મને અહીં અને ત્યાં શોધવાનું શરૂ કર્યું હતું, પરંતુ મંદિરના પૂજારીએ તેમને ભગાડી દીધા. પછી તે ત્યાંથી નિષ્ફળ થઈ અને પાછા ગયા. અને જ્યારે હું ત્યાંથી જવા લાગી ત્યારે મને સામે એક ખટારો દેખાયો, જેમાં એક શહેરનું નામ લખ્યું હતું, જ્યાં હું જવા માંગુ છું. પરંતુ સમસ્યા એ હતી કે તે ડ્રાઈવર જમવા ગયો હતો, પણ કંઈક વિચારી હું તેમાં ચાલી ગઈ. મેં જોયું કે આગળની સીટની પાછળની દિવાલ પર એક નાનો દરવાજો હતો. હું તેમાં ચાલી ગઈ. થોડીવાર પછી તે માણસ આવ્યો અને ખટારો ચાલુ કર્યો, પણ ટ્રાફિક હોવાને કારણે ખટારો જોશથી રોકાઈ અને હું આગલી સીટ પર પટકાઈ ગઈ અને તે માણસ મને જોઈને પરેશાન થઈ ગયો. પણ મેં ડરતા ડરતા તેને મારી બધી વાત કરી અને તેને વિશ્વાસ કરાવવા મારી બેંકના બધા કાગળો બતાવ્યા, જેમાં મારું ઓળખ કાર્ડ, મારું આધાર કાર્ડ બધું હતું. મારા બધા કાગળો જોયા પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું આશ્ચર્ય પામી કે છેવટે તે મારા કાગળો જોઈને આ રીતે કેમ રડે છે. પછી તેણે મને મારું નામ કહ્યું કે હર્ષાલી દીદી, તમે મને ઓળખ્યા નહીં? હું તેની સામે જોતી હતી જ્યારે તેણે પોતાનું આધાર કાર્ડ મારી સામે મૂક્યું અને એ જોઈને મારો જીવ નીકળી ગયો કે તે તો મારો સગો ભાઈ હતો. તેને કહ્યું કે આપણો જાનવર બાપ ક્યારનો મળી ગયો છે અને તેને પિતાજીની થોડી મિલકત વેચી મારા ભાઈએ ટ્રક ખરીદ્યો અને ડ્રાઇવિંગ કામ શરૂ કર્યું, કારણ કે તેને બાળપણથી જ સખ્ત મહેનત કરવાનો શોખ હતો અને હવે તે આ મોટા શહેરમાં રહે છે અને આજ સુધી તેણે લગ્ન પણ કર્યા ન હતા. હું ભગવાનની એટલી આભારી છું કે તેને મને મારા ભાઈ સાથે મળાવી, પણ તે પછીની વાર્તા ખૂબ ટૂંકી છે. મારો ભાઈ મને તેની સાથે લઈ ગયો અને બાકીની સંપત્તિ તેણે મને મારા નામે આપી અને કહ્યું કે દીદી, તમે તેનો ઇનકાર કરશો નહીં. પછી મારા ભાઈએ મારા લગ્ન કર્યા. હું મારા જીવનમાં ખૂબ ખુશ છું. આજે મારા ભાઈના લગ્ન છે અને હું મારા પતિને કહેવાનું વિચારી રહી છું કે મારે મારા ભાઈ સાથે રહેવું છે. મારો ભાઈ ખૂબ સારો છે અને કોઈક રીતે મારા પતિ પણ ખૂબ સારા છે. મારી આ વાત મારા પતિ માની ગયા છે અને આજે મારા ભાઈ ભાભી અમારી સાથે રહે છે. તો મિત્રો, તમને સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં કહો કે સ્ટોરી તમને કેવી લાગી છે. ધન્યવાદ.